હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવો અને આજે પહેલો ગીતાની આઈડીમાં બ્લોગ મૂકવાનો છે, બરાબર. અને નવો બ્લોગ છે, તમારા સાથ અને સપોર્ટની જરૂર છે. ને બપોરના 12 વાગી ગયા છે, જમવા બેસી ગયા છે. સેવડો છે, પછી વાલોળનું શાક છે, પછી ઘઉંની રોટલી છે, ડુંગળી છે. તો પહેલો બ્લોગ બનાવીએ છીએ, તો કમેન્ટ કરી દેજો પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો. તો જમી લીધું છે ને જમીન નવરા થઈ ગયા. 12 વાગે જમવા બેઠા હતા ને વાગ્યા કેટલા ઘડિયાળમાં જોઈ લો, 1:05 થઈ ગઈ. એટલો જમવાનો ટાઈમ થયો આજે. કેટલા વાગે બેઠા હતા? 12:30 જમવા બેઠા હતા. અને અડધી કલાક પોણે કલાક થઈ અને ગીતા શું કરશો? અમે જમીન નવર્યા ખાસ હવે તો વાસણ ધોઈ નાખી અને પછી ઘડીક આરામ કરી. હા, ઘડીક આરામ કરી રહીને પછી 2 વાગે. હા, 2 વાગે જવાનું છે કામ. અમારે તો કામ આવી જવાનું છે 2 વાગે. ત્યાં લગી ગીતા તો આરામ કરશે 4 વાગ્યા લગી. તો હવે 2 વાગી ગયા છે અહીંયાના. હવે કામ નીકળી બરાબર. અને ગીતા કરે છે. હવે ગીતા કોને ખબર બ્લોગ બનાવે કે ન બ્લોગ બનાવી? હા, બ્લોગ બનાવીશ. હા, એ બ્લોગ બનાવશે. 4 વાગે ઊભી થઈને બ્લોગ બનાવીશ. તારે ઘડીક સુઈ જવાનું, પછી 4 વાગે ઉઠીને બ્લોગ બનાવીશ. ચાલો, હરેશ કામે જાય છે. તો ચાલો, હવે હરેશ કામે વ્યા ગઈ છે. તો હવે હું ઘડીક આરામ કરી જાઉં. 4 વાગે ઉઠીને બ્લોગ બનાવીશ. હેલો યુટ્યુબ ફેમિલી, એને વાગી ગયા છે 5. તો વહેલા હારી કારખાને ત્યાં જ કરી વ્યાવા, કારણ કે રજા પડી ગઈ હતી, લાઇટ વહી ગઈ હતી, એટલે વહેલા હારી રજા પડી ગઈ છે અને ઘરે વ્યાવા છે. એ જો અમારે સાહેબ કપડાં ધોતા ધોતા ચા પીવે. હે, કપડાં ધોતા ધોતા ચા પી? હે, કપડાં ધોતા ધોતા ચા પીવે છે. અને આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જય માતાજી.